આત્મા એટલા માટે કે જીવ એ શિવનું રૂપ જ છે. અને ગંગાજી જ્યારે શિવની જટામાંથી પસાર થઈને મને તમને પાવન કરવા આવ્યા હોય, આપણે ખરેખર ભાગ્યશાળી છે. ખુલ્લી આંખોએ ગંગાજીના દર્શન કર્યા. મારે એક મિત્ર છે સુરદાસ બાપુ, ઘણા સમયથી ભેગા નહોતા થયા એટલે મને કે હિતેશ સુરત આવું છું. મેં કીધું આય વાંધો નહીં. ઘટના એવી ઘટી, મેં કીધું બોલ ભાઈ હું જમવું છે? મને કે તને મોજ આવી દેશી ખોરાક બનાવી નાખની એમ. દેશી ખોરાકમાં મને તમને બધાને ખબર છે, આપણા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે 3 પ્રકારના ભોજન: સાત્વિક, તામસી અને રાજસી. સાત્વિકમાં ખીચડી કઢી, બાજરાનો રોટલો, અડદની દાળ, એવું બધું આવે. રાજસી ભોજનમાં ગુલાબજાંબુ, મઠો, સુરમાના લાડવા. જો કેટલાના ઘણા મોઢા જો મલકા મળ્યા. હા, આટલો પ્રભાવ રાજસી ભોજનનો. મેં કીધું સારું હાલ ને. એટલે ઘેરે કહી દીધું કે ભાઈ મિત્ર આવે છે, દૂધ પાક બનાવી નાખ્યું. આ વાતને એટલા માટે હું કહું છું કે અમુક જગ્યાએ અમુક શબ્દો ન સમજાણા હોય ને તો એ ક્ષણ આપણી પાસેથી વી જતી હોય, નીકળી જતી હોય. અમુક ક્ષણને પકડી લેવી. દાખલા તરીકે બાપુએ ખૂબ સરસ આપણને આ આશ્રમ મને તમને એક પોતાના આપણે પોતાના છીએ એવી જ રીતે આપણને અર્પણ કર્યો કે ભાઈ અહીંયા રહ્યો, ખાઓ પીવો, મજા કરો. તમે જોવો તો ખરા અત્યારે નકર ગુજરાત સવાલ જ નથી ને. એટલે મારે વાત નહીં કે આ દેશના કવિઓએ, આ ભારતની ભૂમિના સંતોએ એવી સરસ આ ગુજરાતની ભૂમિઓને બિરદાવી છે કે નરસિંહોને દત્ત બિરાજે ત્યાં ગિરનારી જાળી છે, ડુંગરા ખૂંદે ડાલા મથાની ડણકું કાઠિયા વાડી છે, કે પ્રભતાદાર વીરપુર પાળિયાદ ને બગદાણે હરિહરનો જે સાદ કરે એ રોટલો કાઠિયા વાડી છે. કે સંત સુરાને દાતારો વળી સુદામાને કેમ ભૂલાય, મરી જવું પણ માગું નહીં ઈ ટેક કાઠિયા વાડી છે. ખાંભીએ ખાંભીએ સિંદુરિયો રંગ કાઠિયા વાડી છે, રા રાખીને દીકરો દીધો એ જંગ કાઠિયા વાડી છે. કે ન ખાવાનું ખાવા માંગ્યું મહેમાન મહાભારાડી છે, ખાંડણીએ ખંડાણો એનો બાપ કાઠિયા વાડી છે, ને લાકડી લઈને તોપું તગેડી એ ગાંધી પણ કાઠિયા વાડી છે, ને ગોકુળિયોમાં ગમ્યું નહીં ને મથુરા મેલી ભાગ્યો, અને જ્યાં રણ રણ જઈને છોડ થયો ભલામણે કૃષ્ણ પણ કાઠિયા વાડી છે. ગુજરાતની સુગંધ ક્યાંની ક્યાંય ફેલાઈ ગઈ છે બાપુ. ગમે અમને, સારું લાગે, આપણું લાગે, પોતાનું લાગે, કે જ્યાં જવામાં જરાય સંકોચ નહીં. અને મારા ભાગ્યા જાય હરિદ્વારમાં જ ખુલ્યા, માનશો તમે? નકર આ તળેલા 3 વર્ષથી નાખી છે. બાપુના દર્શન થઈ ગયા, પહેલી વખત બાપુ મને સાંભળવા બેઠા. એટલે આ ઉમંગ હોય ને, ઉમંગ હોય. એટલે આ ઘેરે જમવા આવ્યો ને મેં કીધું આય મારા વાલા, આય. મને કહે હું બનાવ્યું છે? મેં કીધું સરસ મજાનો દૂધ પાક, 1 કલાકથી ચૂલા ઉપર. તને કહું આમ જો તારે ભાભી આમ સરસ મજાના આમ ચોખા બોખા નાખીને બહાટી સરસ મજાનો દૂધ પાક બનાવ્યો. હવે એ મૂળ જન્મથી સુરદાસ. હવે એણે મને પૂછ્યું, મને કે દૂધ પાક કેવો હોય? દૂધ પાક ખાય તો એનું વર્ણન થાય, બાકી કેવો એટલે મેં એને કીધું ધોળો હોય. કે ધોળો એટલે ઈ ધોળો કેવો? મેં કીધું ધોળો એટલે બગલા જેવો. લે નહીં. હવે એને બગલો જોયો નહીં તો કે બગલો કેવો હોય? હવે મેં કીધું બગલાનું વર્ણન મારો રામ કેમ કરવું? પછી મેં આમ કર્યું. મેં આવી બાપુ અહીંયા આવી. મને કે બગલો આવો હોય? કે હા. તો કે આવો દૂધ પાક થોડો ગળે ઉતરે? નો સમજાય એની વાત અમુક ક્ષણ નીકળી જાય એટલે ગઈ. સમજણ ની જ મજા છે. નકર 8 વાગે ઘરની બહાર નીકળવું મારે. હવેલીએથી એક 70-75 વર્ષના માજી આવે, દીકરા જેવો પ્રેમ રાખે મારી માથે,
બારું નીકળું મેં કે જય શ્રી કૃષ્ણ બટા. મેં જય શ્રી કૃષ્ણ બા. અહીંયા હાલમાં દીકરો. મેં કહા બા લે કાજુ બદામ કિસમિસ નો ઠાકરજીને પ્રસાદ લાવી છો તાર હાટું. કાજુ બદામ કિસમિસ નો પ્રસાદ ખાધો, વાંધો ન આવ્યો. કાજુમાં કિસમિસમાં કાજુમાં બદામમાં વાંધો ન આવે, પણ જે કિસમિસ હોય ને ફૂંકાઈ ગયેલી ધરાક એમાં વાંધો હું મોઢામાં આપણે નાખીએ ને પલ્લા ને થાય, કોઈ વાતે સવાય ન રે. એટલે હોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ આવું હાલ્યું. રવિવારે મારથી ન રહેવાનું. જય શ્રી કૃષ્ણ બટા. મેં જય શ્રી કૃષ્ણ બા. લે કાજુ બદામ કિસમિસ નો પ્રસાદ આપું. મેં કીધું નહીં બા થોડો ઘેરે લઈ જાઓ. ઘેરે લઈ જાઉં છું ને તમારા દાદાને આપો. એને આપું છું. તો ફળિયામ છોકરા રમતા એને આપો. એને આપો. મેં તો તમે ખાવ ને, ભગવાને મોઢું દીધું છે. પણ હું ખાવ બટા, પણ મોઢામાં દાંત નમળામ તો આ કલો ફે ઓલો કલો ફે સગલે રાખો, ન સવાય તને દઈ દઉં. અને માનું એઠું ખાધું હોય છે એને જ કઈક આવડ્યું છો. છી ગંદુ કરીને મૂકી દીધું એને હજી કઈ આવડતું નહીં. આપણા અહીંયા તો બધા મારા વડીલો બેઠા છે એટલે મને આજ ખરેખર અંદરથી ઉમંગ જ આવશે. કારણ કે હું દેશી વાણીનો માણસ, અને અમુક અમુક વસ્તુ ખરેખર આ જેટલી આપણી ભાષાની મજા છે ને, ગુજરાતી ભાષાની મજા એવી દુનિયાના કોઈ પણ ખૂણે જાઓ બીજી મજા નથી. હિન્દી ભાષા સારી લાગે, રાષ્ટ્રીય ભાષા સાચી જ છે, એમાં ના નહીં, પણ હિન્દી ભાષા છે ને કૂણી માખણ જેવી લાગે. આઈએ બેઠીએ ચાય લેંગે, આપણને એમ થાય કે કઈ પાસે. અને આપણે તો પાછું ચા બોલી, ચા ઈસ ચા કાંઈ વાંધો નહીં એવું તો થાય. ચા પાછો સ્ત્રીલિંગ શબ્દ છે અને આપણે હાવ ફેરવી નાખો. સા પાણી પીધા, સા પીધો, સા પાણી લેશો, આમ 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 વજન વાળું લાગે. હમણાં એક લંડનથી મારો મિત્ર આવ્યો લોકડાઉન પછી. હવે ગુજરાતી ખરો પણ લંડનમાં મોટો થયેલો ને એટલે ભાંગલું તૂટલું ગુજરાતી આવે. ભાંગલા તૂટલા ગુજરાતી તમને ખબર છે. મને કે યુ નો હિચ સ્ટાઇલ ની આપણે ગાંડી ગીર ફરવા જવું છે. મેં ક્યાં જવું છે કે ગાંડી ગીર ફરવા. બાપુ અમુક વસ્તુ કેવી હોય કે ચાગલાઈથી બોલેલા શબ્દ હોય ને એનો મિનિંગ કાંઈ ન હોય. કોઈ પણ સિટીના માસ્તર સાહેબ કે ટીચર છોકરાઓને ચારણ કન્યા ભણાવતા હોય તો ઈ કેવી લાગે ને કદાચ આપણો દેશી સાહેબ જે માસ્ટર સાહેબ આપણે કહેતા ઈ ભણાવે તો હાથી ઘોડાનો ફેર લાગે. અહીં સિટીના માસ્ટર જે ટીચરો ભણાવતા બોલો છોકરાઓ સાવજ કરજે, સાવજ કરજે. એ સાવજ કરજે, હાવજ કરજે, હાવજ કરજે એ સારું લાગે. આ શબ્દોની મીઠાઈ છે. બાકી ગમે ત્યાં અત્યારના છોકરાઓ મોબાઈલ લઈને તમે બેહે તમે જુઓ. અને હું તો મારા વડીલોને હજી કહું, આ તો મારા બાપ તમે બધા હતા એટલે આ થોડી ઘણી અમને ધર્મની ને કંઈક જ્ઞાનની ને કંઈક ખબર પડી. અને અમારા વખતમાં સારું હતું કે વોટ્સઅપ ને ઇન્સ્ટા ને એફબી નહોતા, નકર અમને ખબર ન પડે. આ તો તમે અમને બાવડા પકડી પકડીને મંદિરે લઈ ગયા ને એટલે અહીં સુધીની ખબર પડી. પણ હજી અમારી પેઢીઓને તો અમે એમ જ કહીએ છીએ કે આ છોકરાઓને અત્યારે મોબાઈલના ડબલા ટીવીના રિમોટ પકડાવવા ને એના કરતાં બાવડા પકડીને ક્યારેક મંદિરે લઈ જજો, ક્યારેક ભાગવત સપ્તાહોમાં લઈ જજો, ક્યારેક રામકથાઓમાં લઈ જજો, ક્યારેક તમારો સમય આવશે ને તો તમને બાવડા પકડીને લઈ જાય. હાલો દાદા હું આવું, જેવું આવશો એવું ઉગશે. આવડો આ લંડન છે મને કે યુ નો હિટ આપણે ગાંઠ ગીર ફરવા જવું છે. મેં તો હાલો હોન્ડું લીધું, કેરોસીન નાખ્યું, ગાંડી ગીરમાં જાય કરતા કરતા. હવે આને ગુજરાતી મૂળ ઓછું ફાવે. મને કે લોકેશ શિવડાવ. મેં હું છે પણ ધીમે. મેં કીધું આ જંગલ છે. મેં ડો ગમે ત્યાં જ નીકળ્યામાં બાર આ હાવજના ઘર છે. શું છે? મને કે તમારે બફેલો કેટલી ડિસિપ્લિન વાળી છે એટલે અહીંની તમારી ભેહું સમજણી કેવી એમ. મેં કા? મને કે કેવા સરસ મજાના લાઈનમાં પોદળા કરેલા છે. મેં લાઈનમાં પોદળા નથી કરે, સાણા થાય પાછ. મને કે ઓ આઈ સી, આ શું યુઝમાં આવે યુ નો? મેં કીધું આ યુઝ ન થાય. આના મેં કીધું રોટલા થયેલા, આને સુલામાં નાખો ને બામ આમ 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 આમ
રોટલા ઘડતી હોય ને તેની ઘેરે સુગંધ આવે ને આના થકી આવે. મને કહે ઓ આય શી, એને ડાયરી કાઢી લખ્યું કે આવી રીતના આમ લાઈનમાં હોય ને આમ હોય ને એટલે એને છાણા થાયપા કહેવાય. એમ જા વળી થોડાક આગળ આવેલા 65 કિલોમીટર આવેલા. મને કે લોક ઇઝ ધીસ, મેં હવે શું છે? મને કે ધીસ ઇઝ ઓરેન્જ સ્ટોન, કેસરી કલરનો પથ્થર. ને કેસરી કલરનો પથ્થર નથી, આ ખમીરવંતી ધરતીના જે પરંપરાઓ સંસ્કારો રીતિ રિવાજોને હાચવવામાં જેના માથા પડીને ધડ લેડા છે ને આ એના પાળિયા છે. મને કે ઓ નામાસ થઈ. મહિનો દી રોકાણો તો વાડીએ લઈ ગયો શીભડા તોડવા. આ સગનભાઈનું ખેતર ને મગનભાઈનું ખેતર ને વૈશમાં શેઠો ને શેડે આવડી બોલી દડી આવી. દડી 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 ખબર પડે દડી. હા ફરતા ફરતા આવ્યા ને મને કે ધીસ લુક ઇઝ ધીસ. મેં હવે હું છે? મને કે ધીસ ઇઝ એ વ્હાઈટ પાળિયા. મેં કી વ્હાઈટ પાળિયા નો કહેવાય, આ સગનભાઈનું ખેતર છે, આ મગનભાઈનું ખેતર છે ને આ શેઢો કહેવાય ને આ દડી કહેવાય, આને ખેહવાય નહીં. મને કે તો શું થાય? મેં તો અહીંયા એક બીજો પાળિયો થાય, આને ખેહવાય. દેશી ભાષાની જ મજા છે ને. તમે જો એક ભાઈ 65,000 ની ભેં લાવ્યા, ભેં એવી હો નવ સુંદરી જાફરાબાદી પૂંઠી, આમ તમને કહો 10 એક દૂધ કરે. હવે ગાડાને વાહે બાંધીને લાવ્યા ને 65 વાગ્યા ટાણું થયું, ભેં ઠાકી ગઈ ને ઓલો ભાઈ લેવા ગયો તો એ ઠાકી ગયો. તો ભાઈ તો હોઈ ગયો ખાટ ઉપર, તો ભેંને ગમાણમાં બાંધી દીધી ને આજુબાજુ વાળ્યું બે હવા આવી ગયો. લે હા સંપા માર દેર તો ડોબું હારું ગોઈ કેવા. તો ઈ મૂળ સા પીવાનો જ હોય 5 વાગ્યા. તો ઈ ઓલી એની જઈ એટલે મોટા બા તમને શું ખબર હે, તમારા દેર ને ડોબા ગોતતા જ આવડે એમ કરીને સા પીને વ્યા થાય. 65 વાગ્યાનું ટાણું થયું ને બે દોવા બેઠા ને તો બે દોવા નો દીધું. 5:30 વગાડ્યા દોવા નો દીધું, 6 વગાડ્યા દોવા નો દીધું, અને 6:45 વગાડ્યા ને બાઈ નો મગજ ગયો. કોઈ દી જીવનમાં કઈ સારું કામ કર્યું છે? આ તો હું આવી એટલે આંજવાળા છે. કોઈ દી સારું કામ કર્યું હું જોઈને લાવ્યા? નકરી સટક બટક કરે. તને જોઈને લાવ્યો એમ એને જોઈને લાવ્યો એમાં જાતો ફરક કાંઈ નહીં. પછી જ્યાંથી બેહ લીધી ને અહીંયા ફોન કર્યો કે હાલો લા 60,000 ની ભેં તો લાવ્યો પણ ભેળો કઈ ગયો લાવ્યો. કે કાં? એ કે આ કઈ ગયો કરે ભેં દોવા ન દેતી. કે ખોળ આપ્યો તો? કે હા ખોળ આપ્યો તો. બાફેલ ઘૂઘરી આપી હતી? તો કે આ બાફેલ ઘૂઘરી આપી હતી. કપાઈ છે? તો કે આ કપાઈ છે આપ્યા પણ દોવા ન દેતી. પણ ભાઈ કે તેણમાં કાંઈ નહોતું દેવાનું. તો કે દેવાનું શું હતું? એને ગળ દેવાનો હતો. કેમ? તો કે ગળ વસ્તુ એને વ્યસન છે, જેવો ગળ આપશો એટલે સીધો પરાવો વાળે તમને શાંતિથી દોવા દે. તો કે આવું શું કહેવાય? તે 100 રૂપિયા ખીલા ઓલો છોડવાનો આપ્યો તે ન કહેવાય. 5 કિલો ગળનું પીલું લાવ્યા ખાંડીને તમને કહો તગારામ નાખીને ગમાડમાં મૂક્યું ને ઓલાએ કીધું તો એમ કે જેવો જીભે હવા દડશે સીધો પરાવો વાળે છે ને ભેં તમને કહું ગાંગડા ઉપાડવાનું ચાલુ કર્યું ને પરાવો વાળે ગયું ભેં 10 શેર દૂધ દોવા દીધું. બાય રાજીના રેટ થઈ ગયા, આ તો બોગું ભરતી હતું, બહુ સારું દૂધ છે. 2 લીટર ઘેરે રાખીને બાકીનું ડેરીમાં દઈ 30 દીવી ગયા. તો 25,000 પગાર આવ્યો ડેરીનો. તો બાય રાજી થતી થતી આવી. એમ તમારી વાત જ નથી, આ તમારી વાત જ નથી. આ ખબર નહીં કેમ ધર્મપત્નીના હાથમાં પૈસા આવે ને એટલે ફણા ભેરા લે, પેલની આંબા જ ન દે. 25,000 રૂપિયાનો પગાર આવ્યો ને આમ બાય આમ થણક ધણક કરતી આવીને બેઠા. અહીંયા આવો મન્યા બાપુજી, આમ જવા અહીંયા હિસાબ. એનો હિસાબ છે આ 30 દી દૂધ વેચું ને 25,000 પગાર આવ્યો ડેરીનો. હાલે આ શું છે? આ 30,000 ગળનું બિલ છે. આ રોજ 2 ટાણા 5-5 કિલો દેશો ને તું તો 2 મણા પાછા પાયતા. દૂધ તો દીધું, ઘરમાં પૈસા આવ્યા પણ હક ન મળે. ભેં કઈ ગયો લાવી એવું થયું, બગડાટી બોલાવી. પછી આ જે ધર્મને હાંચનારો, પરંપરાઓને હાંચવનારો, રીતિ રિવાજોને હાંચવનારો એક વડીલ અહીંયા બેઠેલા. શું છે ઘરમાં ડખો બટા? તે તમે ઊંટો તાણીને બોલતા, આ તમારા દીકરા ડોબો ગોઈ કેવા છે, ઘરમાં હક નથી.
25,000નું દૂધ વેચું પણ 30નો ગળ ખાઈ ગઈ. કઈ આવા થોડા હોય બટા, શાંતિ લ્યો. રાયડું નાખોમાં મારો દીકરો આવે ને તો એને કહેજો ધારીથી ડબ્બાનો ગળ લાવે. ડબ્બાના ગળની અત્યારની વવારું નહીં ખબર હોય, પણ અહીંયા બેઠેલા લગભગ બધાને ખબર છે કે ડબ્બાના ગળમાં તાવેથો એટલો ઊંડો ભરાવો, ઊંચો એટલો જ થાય પણ લોંદો એટલો જ નીકળે, શીકણો બહુ. એ 5 કિલો ડબ્બાનો ગળ લેવા ને જૂનું ફરજામ તગારું પડેલું, તો પાણીનો સટકોરો નાખતા જાય ને ગળ લીપતા જાય, પાણીનો સટકોરો નાખતા જાય ને ગળ લીપતા જાય. આ વડીલની કોઠાવડની વાત છે. 5 કિલા ગળને પ્લાસ્ટર કરે એમ કરી દીધું, બટાને તડકે હુકાવા મૂકી ગયો ને 5 વાગે ભેહ દોવાનું ટાણું થયું કે બાપુજી ઓલા તગારા નું લઈ લો, તગારું હુકાઈ ગયું હોય હવે થોડું જ્ઞાન રખાય, લઈ લો તગારું મૂકી ગયો ગમાણમાં, ગમાણમાં મૂક્યું ને ભેહ તમને કોઈ જીભ લે લબરકા લેવાનું ચાલુ કર્યું, પરવા વાળી ગઈ, ભેહ દોવાઈ ગઈ. બાપુજી તગારાને શું કરવાનું? કાંઈ નહીં, હવે સાટી સાટીને ભીનું થઈ ગયું હોય, લઈ લો તગારું મૂકી ગયો પાછું તડકે. 3 વર્ષ વીએ ગયા, તગારું કાટી ગયું પણ ગળની પોપડ ન ગઈ. એટલે છોકરાઓને દીકરા દીકરીઓને નાના નાના બચ્ચાઓને કડીક અડધી કલાક 20 મિનિટ બાવડા પકડીને બેહારજો. કારણ કે તમારી પાસે જે અનુભવોની વિદ્યા છે ને એકેય ચોપડામાં નથી, એકેય ચોપડામાં નહીં. નકર હા અમુક અમુક દાદા ગામડામાં જે દાદા હતા ને એની પાસે જો સગવડતા કાંઈ નહીં પણ મજા આખા ગામની લેતા. યો હમણાં એક દાદા મંદિરના ઓટલે બેઠો ને બાપુ, એટલે મેં સહજતાથી પૂછ્યું, મેં કીધું રામ રામ બાપા. રામ 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 રામ, મજામાં? મેં કીધું હા બાપા મજામાં, તમે? અમે હું મજામાં ભાઈ, અહીં લેરકડી છે. મેં કીધું આવો સુરત, છોકરાઓ છે અહીંયા. છોકરા શું કરે? મોટા થાય. હા તો કે મોટા થાય કે મોટા કેમ? તો કે જો બાજરો અહીંથી જાય, ઘઉં અહીંથી જાય, માંડવી ટાણે સિંગ તેલ અહીંથી જાય, અને અધૂરામ પૂરી હોય તો સોમાહામાં શીફડા ડોડા અહીંથી જાય. આ તો ભાભા ડોહી નડે નહીં ને એટલે અહીંયા મૂક્યા છે. આ નિખાલા સ્વભાવ હોય. નકર એક દાદા બસમાં બેઠા ને આની પાસે આનું પાસે ભણતર નહોતું, 3 ચોપડી 4 ચોપડી વધીને કોઈક દાદા ભીણાય છે પણ કોઠા હોય એટલે એની વાત જવાય. એક દાદા બસમાં બેઠા ને એટલે કંડક્ટર આવ્યા, તો કંડક્ટર એવું કીધું, દાદા ટિકિટ છે? એટલે ટિકિટ લઈને બેઠા હોય ને હાલે લે, આ તો જૂની છે. તો તારી બસ ક્યાં રોજ નવી હાલે? હા રોકડો જવાબ. હા હા ખરેખર રોકડો જવાબ. એક દાદા આમ હાલ્યા આવતા હતા ને કોઈક બિચારા મારવાડીની દુકાન આમ ખોલીને દાદા ત્યાં જઈને કીધું, રામ રામ ભાઈ. કે બાપા રામ 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 બોલો, હું જોઈ ગાયનું ઘી રાખો? કે બાપા મારે તો હાર્ડવેરની દુકાન, નળ ફુવારા વાયસર ને પાવડા હાથા મળે, ગાયનું ઘી થોડું મળે? ગાયનું ઘી નથી મળતું? તો કે નહીં. તો તઈ હું બોડિયા ટાંગા, તમામ વસ્તુ મળશે, ઉતારી નાખ. એમ કરીને વીએ ગયા. 2 દિવસ પાછા આવ્યા કે રામ રામ ભાઈ. રામ 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 બોલો બાપા, હું જોઈ ગાયનું ઘી રાખો? કે બાપા ગાયનું ઘી નથી. તો તઈ હું દુકાનો ખોલી ખોલીને બે ગયા. એમ કરીને પાછા વીએ ગયા. 3જા દિવસે દાદા પાછા આવ્યા ને એટલે આનો મગજ લઈ ગયો કે આવ્યા ને એટલે રામ રામ કીધું કે રામ રામ, પણ હવે તો ગાયનું ઘી માંગ્યું છે ને બાપા તો બંદૂકે દઈ દે. પણ ન હોય તો ના પડ દે ને, એમાં બંદૂકને હું કામ વૈશમાં લાય? વ્યવહાર આપણા બેનો છે ને, બંદૂકનો થોડો છે. નથી ને, ગાયનું ઘી નથી ને? કે નહીં. એમ કરીને વીએ ગયા. 2 દી મૂકીને પાછા દાદા આવ્યા. રામ 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 બોલો બાપા. આને એમ કે હવે સુધારો આવી ગયો હોય છે, બંદૂક રાખો? હા કે બંદૂક રાખો? બંદૂક બંદૂક થોડી હોય, મારે તો હાર્ડવેરની દુકાન, નળ ફુવારા વાયસર મળે, પાવડાના હાથા મળે. કે બંદૂક નથી રાખતો? કે નહીં. આખી દુકાનમાં બંદૂક નથી? કે નહીં. તો 1 કિલો ગાયનું ઘી જોખી દે. ગજબ એમ. એની મજા જ હતી ને. હમણાં આ તો હમણાં એક નવી વસ્તુ હું બાપુ લાવ્યો, મજા આવશે તમને. હવે કેવું થઈ ગયું છે, કાંઈ પણ ઝીણી ઝીણી વસ્તુ હોય ને એટલે સીધું ઓનલાઈન મંગાવે. અત્યારના જે જનરેશન રહે ને ઓનલાઈન મંગાવે. સારું છે, ના નથી, પણ બાપુજી દુકાન ખોલીને બેઠા ને છોકરો ઓનલાઈન મંગાવે. બાપુજી દુકાનમાં વાટ જોતા કઈ ગ્રાહક આવે. બહુ નાની એવી વાત છે. કારણ કે આપણા ધર્મમાં, આપણા શાસ્ત્રોમાં આજથી હજારો વર્ષો પહેલા આપણા ઋષિમુનિઓ કે આપણા ભક્તોએ હરિની હાટડીએ મારે રોજનું અટાણું,
આપણા ગામમાં નાની નાની જે કઈ દુકાનો છે ને એને હરીની હાટડી કીધી કે 5 રૂપિયાનું બાકી ન્યાથી મળે. નાનું એવું મોઢું કરીને ગયા હોય તો એને ખબર પડી જતી કે બાપા ન હોય કાંઈ નહીં, 5 દી 10 દી પછી આપજો, પણ અત્યારે લઈ જાઓ. આ હરીની હાટડીઓ હતી. પણ મોટા મોટા મોલ થઈ ગયા ને, પણ એના મોલ વધી ગયા ને, તે પછીની હરીની હાટડીઓ ધીમે ધીમે બંધ થતી ગઈ. એક દાદાએ ઓનલાઈનમાં સ્વિગીમાં હાવ ટૂંકમાં પતાવું, મારે ધવલને રજૂ કરવો છે. ઓનલાઈન દાદાએ ત્યાં 25 જણાના લગ્નમાં 25 જણાને બોલાવતા ને લોકડાઉનમાં, કે 25 જણા હાટું તો કંદોય ન પોહાય ભાઈ, એ કંદોયને લાવવો કેમ? તો છોકરાઓ કહે કે ઓનલાઈન મંગાવી લેવું બધું. એ ઓનલાઈનમાં બધું થોડું મળે કે દાદા? બધું મળે. સુરમાના લાડવા મળે તો કે એ મળે, લાય હું ઓર્ડર કરું. તો બોલે સ્વિગીમાં ફોન કરી દીધો. એમ દે હેલો નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે.